નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને આપ સૌનું સ્વાગત છે ફરીવાર આપણી ચેનલ ઉપર. મિત્રો, આજના વિડીયોમાં જમીન માપણીની અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જે થાય છે, એ કઈ રીતે કરવાની છે અને કયા-કયા સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે અને કયા-કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને એની કેટલી ફી છે, એ તમામ વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાની છે. તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આપ સૌ જાણો છો કે જમીન માપણી શું છે કે અલ્ટિમેટલી તમે જો સરકારી જમીન માપણી કરાવો છો તો ચોક્કસ તમારી એક સીમા જે છે જમીનની એ તમને નક્કી કરીને આપે છે અને એનો નકશો આપી દે છે અને એ નકશાને આધારે જમીન માપણીની જે તમારું ક્ષેત્રફળ છે એ તમારા 7/12ની અંદર આવતું હોય છે અને હાલની પદ્ધતિ પ્રમાણે ટોટલી જીપીએસથી અને આધુનિક મશીનથી એ કરાવે છે. આના લીધે જરૂરી શા માટે છે મિત્રો? તો ભાઈ માલિકી હકને સંપૂર્ણપણે સુરક્ષિત કરી દે છે અને ભવિષ્યમાં સરહદી જે વિવાદો છે એ કાયમી માટે ટળી જાય એ આનો મુખ્ય હેતુ છે મિત્રો. મોટાભાગે આપણે સામાન્ય અમુક પરિસ્થિતિની અંદર આ કરતા હોય છે કે જ્યારે આપણે જમીનની ખરીદ વેચાણ કરીએ અથવા સીમાનો ઝઘડો થાય અથવા આપણી જમીન કોઈ દબાણમાં લીધી હોય તો દબાણ વખતે આ ફરીવાર કરવામાં આવતી હોય છે. સરકારી રેકોર્ડમાં સુધારા એટલે કે ઘણીવાર બહુ બધાને આ પ્રોબ્લેમ છે કે જૂના રેકોર્ડમાં હતા ને પછી જે નવો અપડેટ રેકોર્ડ છે એમાં બહુ બધો ચેન્જીસ થઈ ગયો છે. તો એ ફરીવાર તમારે સુધારો કરાવવો છે તો અને જ્યારે તમારે વારસાઈ કે હિસ્સા વહેંચણી થાય એટલે વારસાઈ કરાવો અથવા ભાયુ ભાગ પડે ત્યારે આપણે આની જરૂરિયાત પડતી હોય છે મિત્રો. હવે મિત્રો, અરજી કરતા પહેલા આપણે કયા-કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે એની આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા 7/12 અને 8 આની નકલ તમારે રાખવાની છે અને ઓળખનો એક પુરાવો અરજદાર જે પણ હોય એનું આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ હશે તો ચાલશે. અને જો તમારી જમીન જે છે એ ભાયુ ભાગમાં છે એટલે કે એમાં એક કરતાં વધારે વ્યક્તિઓની માલિકી છે તો એ અન્ય ખાતેદારોની સંમતિ હોવી અહીંયા જરૂરી છે. એ સંમતિ નહીં હશે તો સરકારી રીતે તમારું જમીન માપણી થશે નહીં મિત્રો. તો મિત્રો, અરજી પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલા આપણે ઓફલાઈન જોઈ લઈએ. આપ સૌ જાણો જ છો કે આમ પ્રક્રિયા કઈ રીતે હતી કે તમે ભાઈ કચેરીની આપણે મુલાકાત લેતા હતા અથવા ઈ-ધારા કેન્દ્ર ઉપર જતા હતા એનું ફોર્મ અને કોર્ટ ફીનું જે સ્ટેમ્પ હોય એ લગાવીને આપણે જરૂરી દસ્તાવેજો ભરી અને આપણે જમા કરાવીને આપણને સામે રસીદ મળી જતી હતી અને પછી એ લોકો આપણી જમીન માપણી કરવા આવતા હતા. હવે મિત્રો, ઓનલાઈન કરવું હોય તો ખૂબ સરળ છે. તમે ઘર બેઠા જ અરજી કરી શકો છો. તો ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય? તો ગવર્મેન્ટનું જે પોર્ટલ છે સ્પેશિયલ IORA એ પોર્ટલ ઉપર તમારે જવાનું છે અને એ પોર્ટલ ઉપર એક ટેબ છે ઓનલાઈન સર્વિસ. એ ઓનલાઈન સર્વિસની અંદર નવી અરજી ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એની અંદર હેતુ લખેલા જ હશે. એ હેતુમાં 7મો 8મો ઓપ્શન છે કે જમીન માપણીનો હેતુ. એ તમે જમીન માપણીનો હેતુ સિલેક્ટ કરશો એટલે તમને ડાયરેક્ટ મોબાઈલ નંબર નાખવાનો આવશે અને મોબાઈલ નંબર નાખશો એટલે તમારે ઓટીપી જનરેટ થશે. એ ઓટીપી નાખશો એટલે આગળની પ્રોસેસ ચાલુ થશે અને એ પ્રોસેસમાં તમારે 7/12 8 તમારે જે જમીનમાં કરાવવાનું છે એ જમીનનું તમારે અહીંયા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને આધાર કાર્ડની જે પીડીએફ ફાઇલ છે એ તમારે સબમિટ કરવાની છે અને એની પછી તમારે એની સ્ક્રુટિની થશે અને સ્ક્રુટિની થઈ જાય પછી ફીની ચૂકવણી કરવાની છે અને આ રીતે તમારી આખી ઓનલાઈન જે પ્રોસેસ અરજી કરવાની છે એ અહીંયા પૂર્ણ થશે મિત્રો. હવે અરજી કર્યા પછી હવે 2 પ્રકારની અરજીને અહીંયા તમારે ધ્યાનમાં રાખવામાં આવી છે. પહેલી અરજી છે સામાન્ય અરજી અને બીજી છે અર્જન્ટ એટલે કે તાત્કાલિક અરજી કરવી હોય તો તમે એકવાર અરજી કરશો એટલે 60 થી 90 દિવસમાં સામાન્ય હશે તો અને તાત્કાલિક અરજી હશે તો તમારે 30 દિવસની અંદર તમારું એનું જે માપણી છે એ થઈ જશે. પણ ફીમાં બહુ મોટો ફરક છે મિત્રો. અહીંયા તમારે જે જમીન માપણીની ફી ભરવાની છે સરકારી ધારાધોરણ પ્રમાણે ભરવાની છે. એટલે કે તમે એકવાર તમારો ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે એમાં તમારી જેટલી જમીન બોલતી છે એને આધારે ઓટોમેટિક જ કેટલી ફી ભરવાની છે ને એ ત્યાં આવી જ જશે. એટલે મૂળભૂત જે ફી ભરી છે એ નોર્મલી માપણીમાં એ જ ભરવાની છે. પણ જો તમારે તાત્કાલિક જમીન માપણી કરાવી છે તો 3 ગણી ફી ભરવાની છે. એટલે કે સપોઝ ઓલા પણ હેક્ટરે ₹1000 હોય તો અહીંયા હેક્ટરે તમારે 3000 આ ઉદાહરણ છે. અને એની ગણતરી છે એ આપમેળે થશે. આમાં તમારે કોઈ આંકડા નાખવાના નથી. એમાઉન્ટ જે છે ડાયરેક્ટ જ આવી જાય ને યુપીઆઈ અથવા નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડથી તમે ભરી શકશો. તો મિત્રો, આ રીતે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે જમીનની માપણી કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને જે લોકોને જરૂરિયાત હોય એ લોકોને પણ મોકલજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ આવા વિડીયો તમને મળતા રહે મિત્રો. હું છું પ્રોફેસર ભાર્ગવ અને મળીએ પાછા ફરીવાર આવા જ વિડીયો સાથે. સીતારામ મિત્રો.